ઓલપાડના કીમ રેલવે સ્ટેશન ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કરાયો હતો। કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વિવિધ રેલવે સ્ટેશનને આધુનિક અને સુવિધાસભર બનાવવાનો નિર્ણય લેવાયો છે। ભવિષ્યને ધ્યાનમાં લઈને સુરત જિલ્લાના કોસંબા, કીમ, સાયણ અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનને અમૃત સ્ટેશનમાં આવરી લેવામાં આવ્યા હતા। ત્યારે આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કીમ, સાયણ, કોસંબા સહિત દેશના 554 રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કર્યો હતો। આ રેલવે સ્ટેશનો પર સર્ક્યુલેટિંગ એરિયા, પાર્કિંગ, રેલવે બિલ્ડિંગ, સાઇનેજ, પાણીની પરબ, શૌચાલયમાં સુધારા, પ્લેટફોર્મ પર બાકડા જેવી સુવિધાઓ વધારે બનાવવામાં આવશે, જેને લઈને સુરત જિલ્લાના 4 રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા ₹66 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે સુરત જિલ્લા 4 રેલવે સ્ટેશનો ખાતે આયોજિત આ શિલાન્યાસ કાર્યક્રમમાં રેલવે વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। સાથે સાથે રેલવે દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા। आज रोज 26 फेब्रुआरीना रोज माननीय प्रधानमंत्री द्वारा आखा समग्र भारतनी अंदर 554 स्टेशन ना पुनर्विकास अने 1500 करता वधारे रोड ओवरब्रिज अने रोड अंडरब्रिज नु फाउंडेशन डेडिकेशन अने बधुं ज आपणे राष्ट्રના લોકોને સમર્પિત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। આજ રોજના દિવસે આ કાર્યક્રમના ભાગરૂપે કીમ સ્ટેશન પર પણ અમૃત ભારત સ્ટેશન સ્કીમના ઉદ્ઘાટન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારતની અંદર 40 લાખ લોકો તેમજ કીમ સ્ટેશન ઉપર 1500 થી 2000 લોકોએ ભાગ લીધો હતો આ ફંક્શનની અંદર અને સમગ્ર લોકોએ લોકલ ડિગ્નિટરીઝ જેવા કે સરપંચ, તાલુકા પંચાયતના સરપંચ, આ ઉપરાંત છેલ્લા 20 દિવસથી ચાલતી એસે રાઇટિંગ, ડ્રોઈંગ કોમ્પિટિશન પરીક્ષા તેમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓને અહીંયા આગળ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા, જેની થીમ હતી 2047માં ભારતનું વિકાસ, કેવું દેખાશે ભારત આપણે 2047ની અંદર, તે વિષય પર એમણે આયોજન કર્યું અને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે। અને કીમ સ્ટેશન અમૃત ભારત સ્ટેશન છે અને 26.60 કરોડના ખર્ચે અહીંયા વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવશે। વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ, ઓલપાડ।